નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ બાર સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર રાસાયણિક ગતિકી લેક્ચર 11. ચાલો તો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આર્હેનિયસ ઇક્વેશન આપણે જોઈ ગયા, બરાબર. અલગ અલગ ટેમ્પરેચરે જ્યારે હું બે પ્રેક્ટિકલ કરું છું એકના એક માનો કે રિએક્શન માટે, બરાબર છે, તો ત્યારે કયું ઇક્વેશન યુઝ કરી શકાય એ આપણે જોઈ ગયા. સક્રિયકરણ એનર્જી જે છે, બરાબર છે, એની વાત આપણે જોઈએ. હવે આપણે એક નવી વસ્તુ જોવાની છે અને એ છે ઉષ્માશોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. રેડી? ચાલો તો આપણે જોઈશું ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ. ઓકે, તો આપણી નોર્મલી બે ટાઈપની પ્રોસેસીસ છે, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક. રેડી? ઓકે, તો હવે આપણે એ જોવાનું છે કે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ આ જે છે એ કઈ રીતે કન્સિડર કરી શકાય, બરાબર, કે કઈ પ્રોસેસને આપણે એન્ડોથર્મિક કહીશું, કઈ પ્રોસેસને આપણે એક્ઝોથર્મિક કહીશું, કઈ રીતે એ ડિસાઇડ થતું હશે, બરાબર છે, એ વસ્તુ આપણે જોવાની છે. ઓકે, નાવ આપણે વાત કરીએ. માનો કે આ એક પ્રક્રિય કણું છે, આ બીજો એક પ્રક્રિય કણું છે, બંને એકબીજા તરફ ગતિ કરે છે, બરાબર, બંને એકબીજા તરફ ગતિ કરે છે. તો સીધી વાત છે કે પ્રક્રિય કણુઓ વચ્ચે જ્યારે ડિસ્ટન્સ વધારે હોય, બરાબર છે, ત્યારે બંને વચ્ચે કોઈપણ પ્રકારનું મતલબમાં કે એટ્રેક્શન ફોર્સ ઓર રિપલ્શન ફોર્સ એવું કંઈ નથી. રેડી? પણ જેમ જેમ બંને એકબીજા તરફ ગતિ કરે, બંને વચ્ચે શું વધતું જાય છે? અપાકર્ષણ. બરાબર, અપાકર્ષણ વધવાના કારણે બંને વચ્ચે શું વધતું જાય છે, મતલબ બંનેની શું વધતી જાય છે? સ્થિતિજ ઉર્જા. બંને એકબીજા તરફ ગતિ કરે એટલે બંનેની સ્થિતિ ઉર્જામાં શું થતો જાય છે? વધારો. હવે કન્ડિશન આગળ શું થશે એના પછી કે જેમ જેમ પ્રક્રિય કણુઓ એકબીજાની નજીક આવે તેમ તેમ વચ્ચેનું અંતર ઘટવાની સાથે સ્થિતિ ઉર્જા શું થશે? વધે છે. હવે બે અણુઓ વચ્ચે અથડામણ અથવા તો સંઘાત થાય, બરાબર, ત્યારે એકબીજાની સાથે જોડાય અને શોર્ટ ટાઈમ માટે એક સંકીર્ણ રચના બનાવે છે, અતિ અલ્પજીવી સંકીર્ણ અણુરચના ઉત્પન્ન કરે છે. એની સ્થિતિ ઉર્જા કેવી હોય છે? મહત્તમ. મતલબ આ બંને એકબીજાની નજીક આવે છે એટલે એની સ્થિતિ ઉર્જા વધતી જાય છે, વચ્ચે અપાકર્ષણ વધે છે, બરાબર. તો એક કન્ડિશન એવી આવશે કે બંને વચ્ચે શું થશે? સંઘાત થાય. સંઘાત અથવા બીજું શું કહી શકાય? અથડામણ. રેડી? જ્યારે પણ આવું થશે, સંઘાત કે અથડામણની પ્રોસેસ, ત્યારે બંને શોર્ટ ટાઈમ માટે જોડાઈ જાય અને અતિ અલ્પજીવી શું થશે? અલ્પજીવી સંકીર્ણ અણુરચના બનાવે છે. સંકીર્ણ અણુરચના, બરાબર, અતિ અલ્પજીવી સંકીર્ણ અણુરચના બનાવે છે. હવે એ શોર્ટ ટાઈમ માટે હોય છે, બરાબર છે. એ અતિ અલ્પજીવી સંકીર્ણ રચના જે હોય એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય છે. એટલે મહત્તમ શું હશે? સ્થિતિજ ઉર્જા ધરાવે છે. મહત્તમ સ્થિતિજ ઉર્જા ધરાવે છે. એની સ્થિતિ ઉર્જા એટલી હદે હાઈ હોય છે કે એની સ્ટેબિલિટી કેવી? ઉર્જા અને સ્થાયીતા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ તમને ખબર હોવી જોઈએ. હું અહીંયા દર્શાવું છું. ઉર્જા પ્રપોર્શનલ ટુ 1 શું આવે? સ્થાયીતા. આ આપણે કેટલી વાર જોઈ ગયા છે. તો સીધી વાત છે કે જો એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય તો આજે અતિ અલ્પજીવી સંકીર્ણ બને છે એની સ્થાયીતા સૌથી ઓછી. સૌથી ઓછી મતલબ આપણો રિએક્ટન્ટ અને જે નિપજ બનશે ને, બરાબર છે, એના કરતાં એની જે સ્ટેબિલિટી છે, બરાબર છે, એ બહુ લેસ છે. નાવ શું થાય કે આ બહુ શોર્ટ ટાઈમ માટે હોય છે. તરત જ એમાંથી શું બની જાય? પ્રોડક્ટ પી બનશે, બરાબર છે. પ્રોડક્ટ પીને ગુજરાતીમાં શું કહેવાય? નિપજ. રેડી? તો મતલબમાં આ ટાઈપે પ્રોસેસ પોસિબલ બનતી હોય છે. પણ આપણે જોઈ શકીએ એમાં કે ઉષ્માક્ષેપક કે ઉષ્માશોષક એવો શબ્દ આવ્યો નથી. તો આપણે વાત શું કરી? ઓકે, પહેલાં તો હું ફરી પાછું આટલું સમજાવી દઉં અને પછી આપણે આના ઉપર જઈશું. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ, ઉર્જા અને સ્થાયીતા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. વી નો વેરી વેલ. ઓકે, નાવ વી કેન સે દેટ ટુ એટમ્સ એકબીજાની નજીક આવશે, બરાબર છે. પ્રોસેસ કરવા માટે બે પરમાણુ એકબીજાની નજીક આવશે અથડામણ માટે. ઓકે, તો બંને વચ્ચે અપાકર્ષણ થાય અને શું વધતી જશે? સ્થિતિ ઉર્જા વધે છે, બરાબર. પછી બંને વચ્ચે ચોક્કસ ડાયરેક્શનમાંથી શું થશે? અથડામણ થશે એટલે બંને વચ્ચે જોડાણ થઈ અને અતિ અલ્પજીવી શું બનશે? સંકીર્ણ અણુરચના શોર્ટ ટાઈમ માટે, જેને આપણે સંકીર્ણ રચના કહીએ, જેની સ્થિતિ ઉર્જા કેવી હોય છે? મેક્સિમમ. જેની ઉર્જા મેક્સિમમ હોય એની સ્થાયીતા બધા કરતાં
ઓછી. એમાંથી તરત જ શું બની જશે? નિપજ. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, જો નિપજમાં પરિણમવું હોય રિએક્ટન્ટને, દેન ઓનલી એન્ડ ઓનલી વન વે ફોર ઇટ. ઓકે, જસ્ટ વન કન્ડિશન, બરાબર, કે જે બહુ નેસેસરી છે, અને એ કન્ડિશન છે આ અણુરચના. જ્યાં સુધી આ સંકીર્ણ નહીં બને ત્યાં સુધી પ્રોડક્ટ નહીં મળે. ઓકે, તો બસ અહીંયા સુધી પહોંચવા માટે જે એનર્જી જોઈએ ને એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. ફરી પાછું, સક્રિયકૃત સંકીર્ણ જે છે એ બનવા માટે જે ચોક્કસ એનર્જીના લેવલની જરૂર પડે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. ઓકે, જે આપણે હમણાં પાછા સમજશું, આ તો તમને એક્સપ્લેન કર્યું. ચાલો, તો આ જે છે એના ઉપરથી આગળ સમજીએ. રેડી? ચાલો, આને હું ઇરેઝ કરું છું અને બધું જ કાઢી નાખું એટલે સ્પેસ મળે. ઓકે, નાવ વી કેન સે ધેટ, આપણે શું કહી શકીએ હવે, મહત્તમ સ્થિતિ ઉર્જા ધરાવતી આ જે અતિ અલ્પ સંકીર્ણ રચના બને, બરાબર છે, એમાં બોન્ડ જે છે ને એ નબળા હોય છે. આપણે કીધું ને તરત જ નિપજમાં કન્વર્ટ થશે, કારણ કે એમાં જે બોન્ડ ફોર્મેશન થયું હોય બે અણુ વચ્ચે એ અતિ નિર્બળ બંધ હોય છે, એટલે ફટાફટ તૂટી જશે, બરાબર, આંદોલન ગતિ થશે, એમાં બંને વાઇબ્રેટ થતા હશે, અને એના કારણે બોન્ડ છે એ બ્રેક થઈ જશે અને એમાંથી પ્રોડક્ટ બને છે, બરાબર, અથવા મૂળ પ્રક્રિયક ફરી પાછો પ્રાપ્ત થાય છે. હવે આ ઉત્પન્ન થતી નિપજના અણુઓ જેમ જેમ દૂર જાય, હવે અણુઓ, માનો કે અહીંયા પ્રોડક્ટ આપણે બનાવી હતી લાસ્ટમાં, યાદ હોય તો, એના અણુઓ એકબીજાથી ક્યાં જશે? દૂર જાય, તો એની સ્થિતિ ઉર્જા શું થતી જાય? ઘટતી જાય, અને કુલ સ્થિતિ ઉર્જા કરતાં ન્યૂનતમ સ્થિતિ ઉર્જામાં પરિણમે છે. ફરી પાછું, અહીંયા જે પ્રોડક્ટ બની હતી, બરાબર છે, એ પ્રોડક્ટના જે પણ અણુઓ બને છે એ અણુઓ એકબીજાથી ક્યાં જશે? દૂર જાય, એટલે એની જે સ્થિતિ ઉર્જા છે એ ઘટે. સ્થિતિ ઉર્જા શું થશે? ઘટે છે. રાઈટ? સ્થિતિ ઉર્જા ઘટતી જાય તો સ્થાયીતા શું થાય? વધતી જાય. સ્થાયીતા વધે છે તો પ્રોડક્ટ મતલબમાં આપણને મળી જશે, અને પ્રોડક્ટ કંઈક આ રીતે ફોર્મ થશે, બરાબર છે. હવે એમાં આપણે જોવાનું છે, સાંભળજો, એમાં આપણે જોવાનું છે કે બે ટાઈપની પ્રોસેસીસ પોસિબલ બનશે. અહીંયા નીચે દર્શાવું, બરાબર. એક ઉષ્મા શોષક એન્ડોથર્મિક, અને બીજી છે ઉષ્મા ક્ષેપક. Ready? There are two types of reaction possible, okay, endothermic and exothermic. ચાલો, આપણે વાત કરશું ઉષ્મા શોષક પ્રક્રિયાની. હવે નોર્મલી શું કહી શકાય કે જો નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા એ પ્રક્રિયકોની કુલ સ્થિતિજ ઉર્જા કરતાં વધારે હોય તો પ્રક્રિયા ઉષ્મા શોષક બને છે. ફરી પાછું, નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા, ન્યૂનતમ શું કામ કીધું? કારણ કે નિપજના અણુઓ એકબીજાથી દૂર જશે પછી એની પાસે જે સ્થિતિ ઉર્જા હશે એ કેવી હશે? ઓછી. જેને કેવી કહેવાય? ન્યૂનતમ. શું કહેવાય? ન્યૂનતમ. એકબીજાથી મહત્તમ ડિસ્ટન્સે વયા જાય પછી એની પાસે જે એનર્જીનું લેવલ બચી જશે એકદમ લો હશે, એને ન્યૂનતમ સ્થિતિ ઉર્જા કહેવાય. તો પ્રોપર સાંભળજો કે જો નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા એ પ્રક્રિયકોની કુલ સ્થિતિ ઉર્જા કરતાં, મતલબ પ્રક્રિયક અણુઓ જ્યારે એકબીજાથી નજીક આવ્યા હતા, બરાબર છે, ત્યારે એની જે સ્થિતિ ઉર્જા મેક્સિમમ થઈ હતી, યાદ હોય તો, બરાબર, તો એ મહત્તમ કુલ જે સ્થિતિ ઉર્જા છે એના કરતાં પણ વધારે હોય. સાંભળો, તો પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક. રીઝન શું છે? રીઝન એ છે કે ઉષ્મા, કારણ કે જ્યારે નિપજના અણુઓ દૂર ગયા હશે ત્યારે તો સ્થિતિ ઉર્જા ઘટી હશે, બરાબર છે, તો બહારથી એને જો એનર્જી મળી હોય તો એની જે એનર્જી છે પછીથી એ પ્રક્રિયકના અણુઓની સ્થિતિ ઉર્જા કરતાં કેવી હોય? હાઈ હોય, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા ક્ષેપકમાં ઓપોઝિટ વિચારવાનું છે, બરાબર, કે જો નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા એ પ્રક્રિયકોની કુલ સ્થિતિ ઉર્જા કરતાં કેવી હોય? ઓછી હોય, તો એણે એનર્જી બહાર શું કરી દીધી હશે? રિલીઝ કરી દીધી હશે, તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, બરાબર. તો આ વસ્તુ સમજવાની છે. ચાલો, ફરી પાછું અહીંયા દર્શાવું છું. નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા, નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા એ વધારે હોય કોના કરતાં? પ્રક્રિયકોની કુલ સ્થિતિ ઉર્જા. પ્રક્રિયકોની કુલ સ્થિતિ ઉર્જા. રેડી? નિપજની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા જે છે એ પ્રક્રિયકોની કુલ સ્થિતિ ઉર્જા કરતાં વધારે હોય, then we can say this particular reaction is endothermic kind of reaction. ઓકે, ચાલો હવે આની વાત કરીએ. આના કરતાં અપોઝિટ રાખવાનું છે કે નિપજોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા, નિપજોની ન્યૂનતમ સ્થિતિ ઉર્જા લેસ ધેન પ્રક્રિયકોની શું આવશે? કુલ સ્થિતિ ઉર્જા.
ઓકે, ચાલો. Now I think I hope that you all are understood very well. Okay, ચાલો. તો કહેવાનું એમ કે હવે તમે સમજી ગયા હશો કે ઉષ્માક્ષેપક ક્યારે પોસિબલ છે અને ક્ષેપક ક્યારે પોસિબલ છે. ઓકે, શોષક એન્ડ ક્ષેપક. ઓકે, ચાલો હવે જરાક વધારે આગળ વધશું. નોર્મલી કન્ડિશન કેવી હોય કે માનો કે હું રિએક્ટન્ટ લઉં છું. ઓકે, અહીંયા દર્શાવું. આ આપણો રિએક્ટન્ટ આર છે, બરાબર છે. હવે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ પી બને છે, તો આની પોતાની એન્થાલ્પી હશે HR, આની હશે HP, બરાબર. આ પ્રક્રિયકોની માનો કે સ્થિતિ ઉર્જા, આ નિપજોની સ્થિતિ ઉર્જા, બંને વચ્ચે હું ડિફરન્સ લઉં ડેલ્ટા H, બરાબર. તો HP માઇનસ શું આવે, HR આવશે. થાય ને, કેપિટલ બતાવું ચાલો ને ભાઈ, રેડી. તો HP માઇનસ શું આવશે, HR. હવે આ જે પ્રાઇસ છે ને ડેલ્ટા એચની, એ ઇનકેસ પોઝિટિવ આવે તો ઉષ્મા શોષક પ્રક્રિયા કેવી થાય, ઉષ્મા શોષક. ઉષ્મા શોષક હંમેશા પોઝિટિવ, ઉષ્મા ક્ષેપક હંમેશા કેવી બતાવે, નેગેટિવ. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટની એન્થાલ્પી માઇનસ રિએક્ટન્ટની એન્થાલ્પી, એન્ડ વી હેવ પર્ટિક્યુલર આન્સર. ઓકે, it may be positive or sometimes it may be negative. If it is positive, then we can say that particular reaction is if it is positive, then it's a endothermic process, and if might negative, then we can say that particular reaction is a exothermic type of reaction. Okay, ચાલો. તો આ પ્રોસેસ જે છે એના ટાઈપ આપણે સમજ્યા, રેડી. મતલબમાં ઉષ્મા શોષક પ્રક્રિયામાં નિપજની સ્થિતિ ઉર્જા એ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા કરતાં વધારે હોય છે. આથી HP માઇનસ HR બરાબર ડેલ્ટા એચનું મૂલ્ય ધન મળે, જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં નિપજની સ્થિતિ ઉર્જા પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા કરતાં ઓછી હોય છે, તો ડેલ્ટા એચની પ્રાઇસ કેવી મળશે, નેગેટિવ. રેડી, આ તો તમને એક્સપ્લેન કર્યું. ચાલો હવે આપણે ગ્રાફ જોવાના છે, બરાબર. ગ્રાફની અંદર હું તમને પ્રાઇસ સાથે એક્સપ્લેન કરીશ, મતલબ કોઈ ચોક્કસ આંકડા સાથે, અને એમાં પ્રોપર ધ્યાન આપવું, બરાબર. એ સમજી લેશો ને એટલે તમને ઇઝી લાગશે બધી વસ્તુ. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું ઉષ્મા શોષક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા જોઈશું, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. ઓકે, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોવાના છીએ. હવે આપણે ગ્રાફ જોવાના છીએ, મેં તમને કીધું એ રીતે. ગ્રાફની અંદર આ ટાઈપનો ગ્રાફ હું જે બનાવું છું એ તમને આઈ થિંક જોવા નહીં મળે, બિકોઝ પ્રાઇઝીસ કોઈ નથી આપતું. રેડી, હું પ્રાઇસ સાથે એક્સપ્લેન કરીશ. ચાલો, અહીંયા આપણે લેવાની છે સ્થિતિજ ઉર્જા, બરાબર. આડમની મજા, સ્થિતિ ઉર્જા. દૂર લખવાનું રીઝન એવું છે કે અહીંયા હું પ્રાઇઝીસ લખીશ, બરાબર. અને અહીંયા લેવાનું છે પ્રક્રિયા અક્ષ. શું લેવાનું આવશે, પ્રક્રિયા અક્ષ. ઓકે, ચાલો. તો હવે આપણે ગ્રાફ બનાવશું, રેડી. ગ્રાફની અંદર આપણે એક અહીંયા વચ્ચે હું 0 લેવાનું પ્રિફર કરીશ. ઓકે, વચ્ચે 0, આ એનર્જી છે, બરાબર. તો એનર્જી આપણે કિલો જૂલમાં, કિલો કેલોરી, વોટેવર, ઓકે, કંઈ પણ લઈ શકીએ છીએ. હવે હું સ્ટાર્ટ કરું, રેડી. આપણે શું લેશું કે માનો કે પ્રોપર સમજો કે કન્ડિશન એવી થઈ, અહીંયાથી સ્ટાર્ટ કરું છું, રેડી. ઓકે, ઓકે, આવો ગ્રાફ આપણે જોઈએ છે, બરાબર છે. હવે ગ્રાફની અંદર કઈ રીતે જોવાનું છે, અહીંયા મેં 0 કર્યું હોય તો ઇનકેસ અહીંયા 20 તો હશે જ, બરાબર. અહીંયા 40, અહીંયા 60, બરાબર. અહીંયા 100 એ આઈ થિંક અહીંયા લેવલ આવી જાય છે. ઓકે, પ્રોપર સમજો. અહીંયા રિએક્ટન્ટ છે A પ્લસ B, બરાબર. 2 રિએક્ટન્ટ છે, A પ્લસ B છે. હવે અહીંયા શોર્ટ ટાઈમ માટે સંકીર્ણ ફોર્મ થશે. રેડી, ચાલો. અને અહીંયા આપણને નિપજ મળશે 2 મોલ્સ ઓફ AB, બરાબર. 2 મોલ શું મળશે આપણને, AB. ચાલો હવે પ્રોપર સમજો કે મારી પાસે જે રિએક્ટન્ટ છે ને
બરાબર. એ રિએક્ટન્ટની પોતાની પર્સનલ જે સ્થિતિ ઉર્જા છે એ કેટલી છે? માનો કે હું કિલો જૂલમાં અહીંયા અક્ષ ઉપર લઉં છું. તો સાંભળજો, એ અને બી પ્રક્રિયક પાસે પોતાની સ્થિતિ ઉર્જા કેટલી છે? 20 કિલો જૂલ પર મોલ છે. રેડી? તમે જોઈ શકો અહીંયા આંકડો બતાવે જ છે. ઓકે, ફરી પાછું, એ અને બી પ્રક્રિયકો જે છે એની પાસે જે ટોટલી એની પોતાની પર્સનલ સ્થિતિ ઉર્જા છે, બરાબર, એ કેટલી છે? 20 કિલો જૂલ પર મોલ છે. હવે કહી દઉં કે એને રિએક્શન જે છે એ રિએક્શનને પોસિબલ બનાવવી હોય તો રિએક્શન પોસિબલ બનવા માટે જે એનર્જીનું લેવલ જે છે એ કેટલું જરૂરી છે? કેટલા કિલો જૂલ? 100 કિલો જૂલ. બરાબર છે. તો આના ઉપરથી હું એક્સપ્લેન કરીશ કે વોટ ઇઝ ધ થ્રેશોલ્ડ એનર્જી એન્ડ વોટ ઇઝ ધ સક્રિયકરણ એનર્જી. બરાબર, એક્ટિવેશન એનર્જી. તો અહીંયા હું બીજા નંબરનું, આ ફર્સ્ટ છે, સેકન્ડ બતાવું. સેકન્ડ આવશે થ્રેશોલ્ડ એનર્જી, થ્રેશોલ્ડ ઉર્જા. ચાલો, થ્રેશોલ્ડ ઉર્જા એટલે શું? પ્રક્રિયા જે છે એ પરિણમવા માટે જે જરૂરી ઉર્જાનું લેવલ છે એને થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય. અહીંયા કેટલું છે? 100 છે. આ જે એનર્જી છે ને એને કઈ ઉર્જા કહેવાય? થ્રેશોલ્ડ ઉર્જા. બરાબર. તો પ્રક્રિયા શક્ય બનવા માટે જરૂરી ઉર્જા કેટલી છે? 100 કિલો જૂલ પર મોલ. અને આ જે ઉર્જા છે એને કહેવાય થ્રેશોલ્ડ ઉર્જા, દહેલીજ ઉર્જા. આટલી એનર્જીનું લેવલ જો પ્રક્રિયક અણુઓ પાસે હશે તો અને તો જ એમાંથી શું બની શકશે? સંકીર્ણ. અને જો સંકીર્ણ બનશે તો અને તો જ એમાંથી તમને પ્રોડક્ટ મળશે. ઓકે, ચાલો. તો ફરી પાછું, આ 20 કિલો જૂલ જે છે એને કોઈ નામ નથી અપાતું. એ પ્રક્રિયકોની પોતાની કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા છે. ઓકે, પછી આ 100 કિલો જૂલ પર મોલ શું છે? થ્રેશોલ્ડ ઉર્જા છે. મતલબ પ્રક્રિયક અણુઓની રિએક્શનની અંદર પાર્ટિસિપેટ કરવું હોય તો ગમે એમ કરીને એની પાસે જે એનર્જીનું લેવલ છે ને, બરાબર છે, એમાંથી એને 100 સુધી પહોંચવું પડે તો જ પ્રોસેસમાં એ ભાગ લઈ શકશે. બરાબર. તો પ્રક્રિયા શક્ય બનાવવા માટે જરૂરી ઉર્જા કેટલી છે? 100 કિલો જૂલ. હવે વિચારો કે પ્રક્રિયકો પાસે 20 કિલો જૂલ છે, 100એ પહોંચવા માટે ઘટે છે કેટલી ઉર્જાની હજી એને જરૂર છે? તો 100 - 20 કરો, કેટલી થશે? 80. તો 80 કિલો જૂલ પર મોલ જે છે ને એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. પ્રક્રિયકોને જો રિએક્શનમાં પાર્ટિસિપેટ કરવું છે તો એને એક્સ્ટ્રા 80 કિલો જૂલ બહારથી ગોતવી પડશે. વધારે ગોતે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ 80 તો મિનિમમ ફાઇન્ડ આઉટ કરવી પડશે. રેડી? તો અહીંયા હું બીજું દર્શાવું છું. EA ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો એની થ્રેશોલ્ડ એનર્જી છે ને, બરાબર, થ્રેશોલ્ડ ઉર્જા માઇનસ શું આવશે? પ્રક્રિયકોની પોતાની સ્થિતિ ઉર્જા. પ્રક્રિયકોની પોતાની કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા. થાય? રેડી? તો આઈ થિંક તમને ફોર્મ્યુલા પણ અત્યારે આવડી ગઈ છે કે થ્રેશોલ્ડ ઉર્જા માઇનસ પ્રક્રિયકોની પોતાની સ્થિતિ ઉર્જા કરો એટલે કઈ ઉર્જા મળી જાય? સક્રિયકરણ ઉર્જા. નાઉ વી હેવ 100 - 20, then we have answer 80 કિલોજૂલ પર મોલ, એન્ડ ધીસ ઇઝ અવર આન્સર. તો આઈ થિંક હવે તમારા માઇન્ડમાં બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે વોટ ઇઝ સક્રિયકરણ એનર્જી, ઓકે, વોટ્સ ધ થ્રેશોલ્ડ એનર્જી, પછી પ્રક્રિયકોની પોતાની એનર્જી કેટલી હોઈ શકે ને ઓલ. ચાલો ફરી પાછું આપણે ગ્રાફ બનાવ્યો, એમાં એક સ્થિતિ ઉર્જા વાય અક્ષ પર, અહીંયા પ્રક્રિયા અક્ષ લીધો કે કઈ રીતે પ્રોસેસ પોસિબલ બને છે. ધેન વી હેવ કન્સિડર્ડ 20 કિલોજૂલ પર મોલ સ્ટેબિલાઇઝેશન એનર્જી, બરાબર, સ્થિતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી સર, A પ્લસ બી માટે. રેડી? પછી આપણે શું કર્યું કે A પ્લસ બીની પોતાની એનર્જી 20 કિલોજૂલ છે, તો એને મતલબ પ્રોસેસ પોસિબલ બનાવવી હોય તો આ રિએક્શન માટે કેટલા કિલોજૂલ ઉર્જાની જરૂર પડે? 100 કિલોજૂલ પર મોલ. એને કઈ ઉર્જા કહેવાય? થ્રેશોલ્ડ ઉર્જા.
રેડી. પછી તમે થ્રેશોલ્ડ એનર્જી માઇનસ પ્રક્રિયકો પાસે જે એનર્જી પડેલી છે એ કરો તો હજી પણ જે આન્સર આવશે એટલી ઉર્જા પ્રક્રિયક અણુઓને જોઈએ જો આ રિએક્શન પોસિબલ બનાવવી હોય તો. અને એને કયા નામથી ઓળખાય? સક્રિયકરણ ઉર્જા. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે બંને વચ્ચે ડિફરન્સ શું છે. નહીં તો ઘણાને પ્રોબ્લેમ થાય કે ભાઈ આ થ્રેશોલ્ડ એનર્જી શું છે, સક્રિયકરણ ઉર્જા શું છે, કાંઈ સમજી શકે નહીં, બધું સેમ લાગે. પણ હવે આઈ થિંક તમને સેમ નહીં લાગે. રેડી. ચાલો, તો એ એટલે થ્રેશોલ્ડ ઉર્જા માઇનસ પ્રક્રિયકોની પોતાની સ્થિતિ ઉર્જા. કેટલી ઉર્જાની જરૂર છે આપણા પ્રક્રિયકોને? 80 કિલો જૂલની. એ પછી ગમે એમ કરીને આપણે એ ગરમી આપીએ, બરાબર, કે બીજી કોઈ રીતે આપીએ. ચાલો, 80 કિલો જૂલ એનર્જી આપણે આપણા પ્રક્રિયકોને પ્રોવાઈડ કરશું ને એટલે પહેલાં એમાંથી શું બનશે? સંકીર્ણ. સંકીર્ણ જેવો બનશે, સાંભળજો, એટલે તરત જ એમાંથી શું બની જશે? નિપજ. હવે આપણે ઊંધું વિચારવાનું, સાંભળજો. અહીંયા હું એક લાઈન ડ્રો કરું છું, દેખાય? એ કેટલાય આવીને ઊભી રહી? 40 ઊભી રહી. તો 40 કિલો જૂલ શું છે? સાંભળજો, 40 કિલો જૂલ જે છે ને એ નિપજ એબીના અણુની પોતાની સ્થિતિ ઉર્જા છે. રેડી. તો આઈ થિંક આટલાની જરૂર નથી, એમાં અહીંયા હું ચેન્જ કરી નાખું છું. ઓકે, ચાલો. એ બી પ્રક્રિયક નહીં, અહીંયા શું આવશે? નિપજ. એટલે તમારે પ્રક્રિયક રાખવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે રિવર્સ પ્રોસેસની વાત કરીએ છીએ કે બેક પ્રોસેસ કરાવવી હોય તોય સક્રિયકરણ ઉર્જા તો આવશે ને, બરાબર. અત્યારે આ શું થઈ ગયો? પ્રક્રિયક થઈ ગયો. એ આમ બેક પ્રોસેસ કરીને નિપજ શું આપશે? એ બી. કારણ કે આપણે બંને વચ્ચે જોડાણ કરીને જો એ બી બનાવતો હોય તો ભંગાણ કરીને શું બનાવી શકીએ? એ પ્લસ બી. ઓકે, તો હું અહીંયા લખું છું કે એ બી નિપજ પાસે પોતાની સ્થિતિ ઉર્જા કેટલી છે? 40 કિલો જૂલ પર મોલ છે. ઓકે, થ્રેશોલ્ડ એનર્જી એઝ ઇટ ઇઝ છે 100 કિલો જૂલ પર મોલ, કારણ કે આ સંકીર્ણ પાછું બનશે ને પાછું બેક અહીંયા આવશું તો 100 કિલો જૂલ પર મોલ. ઓકે, હવે એની જે સક્રિયકરણ એનર્જી છે એને આપણે ઈ ડેશ કહી લઈએ. બેક પ્રોસેસ માટેની સક્રિયકરણ ઉર્જા કેટલી? ઈ ડેશ. એમાં પણ થ્રેશોલ્ડ ઉર્જા માઇનસ પ્રક્રિયકોની, પ્રક્રિયકો એટલે આપણે અત્યારે શું લેવાનું? એ બી. નિપજ હવે પ્રક્રિયક બની ગઈ તો પ્રક્રિયકોની પોતાની સ્થિતિ ઉર્જા આ 20ની જગ્યાએ આપણે કેટલા કરવા પડશે? 40. તો આપણો આન્સર કેટલો આવશે? 60. રેડી. તો મતલબ બેક પ્રોસેસ માટે જે સક્રિયકરણ ઉર્જાની જરૂર છે એને શું કહેવાય? ઈ ડેશ. તો તમને આઈ થિંક ખબર પડી ગઈ હશે. ઈ જે છે એ કેટલું હતું? 80, બરાબર. અને ઈ ડેશ કેટલું છે? 60. ઓકે, ચાલો. હવે બહુ ઇમ્પોર્ટન્ટ બાબત તમને કહી દઉં. આ હવે ઇરેઝ કરું છું. આઈ થિંક તમે લોકોએ લખી દીધું હશે અને હવે અગત્યનું સમજવાનું છે. ઓકે, ચાલો. હવે મારું કહેવાનું એમ છે કે આપણી પાસે ડેલ્ટા એચની એક ફોર્મ્યુલા આવે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ઈ ડેશ. આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, બરાબર. ઈ એટલે શું? પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અને ઈ ડેશ એટલે પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. બંનેની સક્રિયકરણ ઉર્જા વચ્ચેનો ડિફરન્સ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. આપણે પુરોગામીની કેટલી આવી? 80. પ્રતિગામીની કેટલી આવી જુઓ તો 60. બંને વચ્ચે ડિફરન્સ કેટલો આવ્યો? પ્લસ 20 કિલો જૂલ પર મોલ આવ્યો. પ્લસમાં આન્સર આવે એટલે એ પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક. રેડી. તો આન્સર આવી ગયો, પ્લસમાં આવે છે, મતલબ આપણી પ્રક્રિયા ઉષ્મા શોષક છે. સીધી વાત. રેડી. એટલે જો તમે જોઈ શકો ડિફરન્સ કેટલો આવ્યો, જોયું? આ જે છે ને ડિફરન્સ, બરાબર, એને શું કહેવાય? ડિફરન્સની ડેલ્ટા એચ, બરાબર. ડેલ્ટા એચ એટલે તમે જોઈ શકો આખું ઈએ માઇનસ ઈએ ડેશ થાય. ઈએ માઇનસ ઈએ ડેશ, બરાબર. તો એ પણ આપણે સમજી લીધું. પ્લસમાં આન્સર આવે છે એટલે આપણે કહીશું કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. રેડી. તો આઈ થિંક હવે તો કાંઈ બાકી નથી રહેતું, બધું આંકડા સહિત વિથ ગણતરી ગ્રાફમાં સમજાઈ દીધું. એટલે ઇનકેસ ગ્રાફને લઈને કંઈ પણ આવો ક્વેશ્ચન આવે તો તમે કામ કરી શકો, બરાબર. ચાલો, આ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે હંમેશા ઈએ ગ્રેટર ધેન શું હોય? ઈએ ડેશ. ઈએ મોટો હોય, પુરોગામીનો સક્રિયકરણ ઉર્જા વધારે હોય અને પ્રતિગામીની કેવી હોય? ઓછી. અને તો જ એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય, નકર નહીં, બરાબર. ચાલો, ફિનિશ. આગળ જોઈએ. હવે નોર્મલી કન્ડિશન કેવી હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ઈએ ગ્રેટર ધેન શું હોય? ઈએ ડેશ, બરાબર છે. ચાલો, હવે આનથી આપણે મતલબ ગ્રાફ આ ટાઈપનો લેશું. આપણી જે આકૃતિ છે એ થોડી ચેન્જ થઈ જશે. ચાલો જોઈએ. હવે આખું બીજા ઉષ્માક્ષેપક માટે સમજવાનું છે. ઉષ્માક્ષેપક માટે, ઓકે, હું અહીંયા દર્શાવું છું ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે.
ચાલો ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો આપણે અહીંયા ગ્રાફ બનાવીએ. અહીંયા શું આવશે? સ્થિતિ ઉર્જા કિલો જૂલ પર મોલ. એમાં લેવાની કિલો જૂલ પર મોલ. રેડી? ઓકે. અહીંયા આપણે શું લેવાના છીએ? પ્રક્રિયા અક્ષ. શું આવશે? પ્રક્રિયાની અક્ષ આવશે. ઓકે, ચાલો હવે આમાં આપણે ગ્રાફ બનાવીએ. અહીંયા હું 0 કન્સિડર કરું છું. ઓકે, અહીંયા કેટલા છે? 0. ઉપર પોઝિટિવ હોય અને નીચે કેવા હોય? માઇનસ. રેડી? તો તમને ખબર જ. ઓકે, હવે હું શું કરું છું કે પ્રક્રિયક અણુઓ પાસે ઇનકેસ જે એનર્જી છે, બરાબર છે, એ એનર્જી માનો કે માઇનસમાં છે. માઇનસમાં નહીં રાખીએ આપણે. શું કરીએ કે એને માનો કે અહીંયા 10 લઈ લો. રેડી? પ્લસમાં જ છે, 10 લઈ લઉં છું. 10 કિલો જૂલ છે. હવે પ્રક્રિયક અણુઓ વચ્ચે પ્રોસેસ થશે. કોઈ ચોક્કસ એનર્જીનું લેવલ જોશે. અહીંયાથી ક્યાં જશે? આમ નીચે, પણ એ માઇનસમાં વહી જશે. બરાબર? તો સાંભળજો, અહીંયા પ્રક્રિયક કોણ છે? A પ્લસ બી. એની પોતાની સ્થિતિ ઉર્જા કેટલી છે? 10. રેડી? પછી માનો કે અહીંયા 20 છે, આ 30 છે, આ 40 છે અને આ 50 છે. 50 છે એ શું છે? ખબર પડી ગઈ, થ્રેશોલ્ડ એનર્જી છે એમ. કારણ કે અહીંયા શું બનશે? ચાલો ઓકે, એ સક્રિયકૃત સંકીર્ણ બનાવ્યું છે. અહીંયાની પર શું બનશે? 2AB બનશે. રેડી? ચાલો, તો પ્રક્રિયક અણુઓ જે છે એની પાસે અહીંયા હું માઇનસમાં કરી દઉં. -10, -20. ઓકે, માનો કે આપણે -20 આ રાખીએ છીએ. ઓકે, ચાલો તો અહીંયા રાખો -20. ચાલો હવે આ 10 છે એ શું આવશે? તો અહીંયા લખી દઉં છું. ફર્સ્ટ વન, પ્રક્રિયક અણુઓની પોતાની શું આવશે? સ્થિતિ ઉર્જા. પ્રક્રિયક અણુઓની પોતાની સ્થિતિ ઉર્જા બરાબર કેટલી છે? ઇઝ ઇક્વલ ટુ છે 10 કિલો જૂલ પર મોલ છે. ઓકે, થ્રેશોલ્ડ એનર્જી કેટલી છે? હવે હું ડાયરેક્ટ લખીશ. બરાબર? થ્રેશોલ્ડ એનર્જી છે 50. તો થ્રેશોલ્ડ ઉર્જા, ચાલો થ્રેશોલ્ડ ઉર્જા જે છે એ કેટલી છે? તો 50 કિલો જૂલ પર મોલ. રેડી? તો હવે આ બંને વચ્ચે શું કાઢવાનો? ડિફરન્સ. એ ડિફરન્સને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. તો અહીંયા લખું કે સક્રિયકરણ ઉર્જા બરાબર શું આવશે? ફોર્મ્યુલા થ્રેશોલ્ડ ઉર્જા માઇનસ પ્રક્રિયકોની પોતાની શું આવશે? સ્થિતિ ઉર્જા થશે. ચાલો આપણે ગણતરી કરીએ. થ્રેશોલ્ડ ઉર્જા 50 છે, પ્રક્રિયકોની પોતાની 10 છે. કેટલો આન્સર આવ્યો? 40 કિલો જૂલ પર થાય. આટલો આન્સર આવી ગયો. ઓકે, ચાલો તો આગળ જોઈએ કે હવે મતલબ હજી પણ પ્રક્રિયક અણુઓને 40 કિલો જૂલ પર મોલ ઉર્જાની જરૂર છે. જો એટલી એનર્જી એ લોકો પાસે આવી જશે તો એ ચોક્કસથી પહેલાં શું બનાવશે? સક્રિયકૃત સંકીર્ણ, કે જ્યાં તમે જુઓ મેક્સિમમ એનર્જી છે ને? તો સ્ટેબિલિટી કેવી હોય? બધા કરતાં ઓછી. અને આ બેના લેવલ જુઓ એ વધારે સ્ટેબલ એટલા માટે હોય કારણ કે એની પોતાની જે એનર્જી છે ને એ કેવી હોય છે? ઓછી હોય છે. રેડી? આમાં તમારે કેવું હોય? તો પ્રક્રિયક વધારે સ્થાયી કે નિપજ વધારે સ્થાયી? ચોક્કસથી નિપજ વધારે સ્થાયી, કારણ કે એની ઉર્જા કેવી છે? ઓછી છે. આવી રીતે પણ તમે વિચારી શકો. બરાબર છે? મતલબ વિચારવાનું, મગજને પડીકું વાળીને રાખવાનું નહીં. ચાલો, તો આ મેં ફોરવર્ડ રિએક્શન માટે કર્યું. હવે મારે બેકવર્ડ રિએક્શન માટે જોવાનું છે. હું ફાઇન્ડ કરવાનું છે એ ડેશ. ઓકે, ચાલો તો એની પોતાની ઉર્જા કેટલી છે નિપજના અણુઓની? -20 કિલો જૂલ પર મોલ. રેડી? અને થ્રેશોલ્ડ ઉર્જા તો હજી પણ એટલી ને એટલી જ છે. ઓકે, તો હું આ ઇરેઝ કરું છું. અહીંયા હું ચેન્જ કરી દઉં છું. બરાબર? પ્રક્રિયકની જગ્યાએ શું કરી નાખું? નિપજ અણુઓની પોતાની ઉર્જા કેટલી છે? તો -20 કિલો જૂલ પર મોલ. રેડી? અને થ્રેશોલ્ડ ઉર્જા 50, તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે મારે શું ફાઇન્ડ કરવાનું? એ ડેશ. તો અહીંયા થ્રેશોલ્ડ ઉર્જા માઇનસ શું આવશે? પ્રક્રિયક. આમ તો પ્રક્રિયક જ રાખો એઝ ઇટ ઇઝ. બરાબર? કારણ કે તમે સમજી શકશો. પ્રક્રિયકની પોતાની સ્થિતિ ઉર્જા. બરાબર? હવે માઇનસ તો હતું જ ઓલરેડી. તમે જોઈ શકો ને, માઇનસ તો હતું જ. અહીંયા માઇનસ શું આવશે?
20. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો ઈએ ડેશ જે મળે છે અહીંયા દર્શાવું છું, એ ઈએ ડેશ બરાબર કેટલું થાય? તો 50 પ્લસ માઇનસ માઇનસ પ્લસ. રેડી? તો 50 પ્લસ 20 કેટલી થશે? 70 કિલોજૂલ પર મોલ. રેડી? 70 કિલોજૂલ પર મોલ એટલી થશે ઈએ ડેશ. હવે આપણે ડેલ્ટા એચ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું? તો જો અહીંયા દર્શાવી દઉં છું, આ જે ડિફરન્સ આવે એને કહેવાય ડેલ્ટા એચ. એ શું સૂત્ર આવે? ઈએ માઇનસ ઈએ ડેશ. થાય ઈએ માઇનસ ઈએ ડેશ. ઓકે, ચાલો તો એ અહીંયા આપણે જોઈએ. ચાલો, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ઈએ માઇનસ ઈએ ડેશ. ચાલો, ઈએ કેટલું છે? તો ઈએ કેટલું આવ્યું હતું આપણું? 40 માઇનસ ઈએ ડેશ કેટલું છે? 70. કેટલો જવાબ આવ્યો? -30 કિલોજૂલ પર મોલ. માઇનસ આવ્યો, અને માઇનસ આવે તો એ પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્માક્ષેપક. કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે હંમેશા ડેલ્ટા એચની પ્રાઇસ કેવી આવે? નેગેટિવ આવે. કારણ કે એની એનર્જી બહાર શું કરી દીધી હોય? રિલીઝ કરેલી હોય છે. બરાબર? તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે અહીંયા નોર્મલી ઈએ લેસ દેન શું હોય? ઈએ ડેશ. જ્યારે પણ આની કન્ડિશન હોય ઈએ લેસ દેન ઈએ ડેશ, ત્યારે તમારે સમજી જવાનું કે આપણી જે પ્રોસેસ છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઓકે, ચાલો, તો ઉષ્માક્ષેપક ઉષ્મા શોષક પ્રક્રિયા સમજાઈ ગઈ, સક્રિયકરણ ઉર્જા સમજાઈ ગઈ, થ્રેશોલ્ડ એનર્જી સમજાઈ ગઈ. બરાબર? એની પોતાની સ્થિતિ ઉર્જાની ખબર પડી ગઈ, અને ક્યારે પ્રક્રિયામાં ડેલ્ટા એચ પોઝિટિવ આવે, ક્યારે નેગેટિવ આવે, એ બધું આપણે સમજી લીધું. હવે થોડાક આગળ વધીએ. રેડી? હવે એક નવો ટોપિક જોશું, અને એ છે ઉદ્દીપક. ઇંગ્લિશમાં કેટાલિસ્ટ. કેટેલિસ્ટ વિશે આઈ થિંક હવે તમને લોકોને ખબર હશે. બરાબર? એનું રીઝન છે કે અત્યાર સુધી તમે બહુ બધી રિએક્શન્સ છે, બરાબર, કે જેની અંદર કેટાલિસ્ટ જોઈ ગયા હશો. તો ઉદ્દીપક કોઈ નવી બાબત નથી, બધાને એનો ખ્યાલ છે કે ઉદ્દીપકનું પોતાનું ફંક્શન શું છે. તો નોર્મલી કેટાલિસ્ટ જે છે રિએક્શન છે એનો વેગ વધારવામાં શું કરે છે? હેલ્પ કરે છે. ઓકે, આપણે જાણીએ છીએ. તો અહીંયા હું દર્શાવી દઉં કે પ્રક્રિયા વેગ વધારે. બરાબર? પણ ક્યારેય પ્રક્રિયાની અંદર નિપજ બનાવવામાં ભાગ લેતો નથી. નિપજ બનાવવામાં ભાગ ન લે. પાર્ટિસિપેટ કરે ખરો રિએક્શનમાં, પણ નિપજ એમાંથી બનતી નથી. ઓકે, ચાલો, બીજું નિપજનો જથ્થો ન વધારી શકે. નિપજનો જથ્થો ન વધારી શકે. બરાબર? નિપજ જે છે એનો જથ્થો બિલકુલ વધારી શકે નહીં. ઓકે, ચાલો, હવે આપણે ગ્રાફ જોઈશું. એ ગ્રાફ ઉપરથી તમારે સમજવાનું છે. આ લેશનમાં ગ્રાફ બહુ બધા છે. બરાબર? એટલે સમજવા તો પડશે. હા, બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહેવાની હતી કે કેટાલિસ્ટ જે છે, બરાબર, એ કેટાલિસ્ટનું ફંક્શન શું છે? સક્રિયકરણ ઉર્જા ઈએમાં શું કરે? ઘટાડો કરે. હવે સક્રિયકરણ ઉર્જા જે છે એનું લેવલ કઈ રીતે ઘટાડે? ઓલી થ્રેશોલ્ડ એનર્જી જોઈ હતી, એ થ્રેશોલ્ડ એનર્જી જે છે, બરાબર, એમાં તો કંઈ ફેરફાર ના કરી શકે, પણ ઓની જે પ્રક્રિય કણોની પોતાની જે એનર્જીનું લેવલ હતું કે નહીં, એ લેવલને એ શું કરી નાખશે? વધારશે. બરાબર? કારણ કે ઉદ્દીપક એડ કરીએ એટલે પ્રક્રિય કણુઓ જે છે, બરાબર, અથડામણ નોર્મલી વધશે. અથડામણ વધશે એટલે શું થશે કે એની સ્થિતિ ઉર્જા વધશે. તો એની જે સ્થિતિ ઉર્જા છે એ વધશે, તો બંને વચ્ચેનો જે ડિફરન્સ હતો થ્રેશોલ્ડ એનર્જી અને પર્ટિક્યુલર સ્થિતિ ઉર્જા, એ ડિફરન્સ ઘટશે. એટલે સક્રિયકરણ એનર્જી શું થઈ ગઈ? ઘટી ગઈ. બરાબર? અને સક્રિયકરણ એનર્જી ઘટશે એટલે પ્રક્રિયા ફટાફટ થશે. બરાબર? તો બસ આ જ વસ્તુ છે જે કેટાલિસ્ટ કરી શકે છે. એટલે ખાસ યાદ રાખવું, કારણ કે કેટાલિસ્ટને લઈને આવા ક્વેશ્ચન આવી શકે છે કે કેટાલિસ્ટ છે એ એવું તો શું કરે કે પ્રક્રિયા જે છે એનો વેગ વધી જાય. તો બસ આ વસ્તુ કહેવાની કે સક્રિયકરણ એનર્જીમાં શું કરે છે? ઘટાડો. નથિંગ એલ્સ. ઓકે, ચાલો આગળ જોઈએ. અહીંયા પણ ગ્રાફમાં આપણે શું લેવાના છીએ? સ્થિતિ ઉર્જા. કારણ કે હમણાં હજી કીધું એ જ વસ્તુ આવશે, સ્થિતિ ઉર્જા. બરાબર? અહીંયા આવશે પ્રક્રિયા અક્ષ. સેમ પ્રક્રિયા અક્ષ. રેડી? એનો ગ્રાફ.
હવે કન્ડિશન કેવી કે આપણે અહીંયાથી લેતા હતા, યાદ છે કે કોઈ ચોક્કસ એનર્જીનું લેવલ પ્રક્રિયકો પાસે હતું જ્યાંથી આપણે સ્ટાર્ટ કરતા હતા. હવે ત્યાંથી ચાલુ કરી અને તમે સમજી શકો કે પ્રક્રિયકના અણુઓને આટલી હાઈટ પર જઈ અને આ રીતે અહીંયા પ્રોડક્ટ બનાવે છે. બરાબર, અહીંયા શું બને છે, આ શું બને છે, નિપજ. રેડી. અહીંયા શું હોય, સક્રિયકૃત સંકીર્ણ. બરાબર, એટલે તો આ ટોચ જેટલી જે એનર્જી છે એને શું કહેવાય, કઈ ઉર્જા કહેવાય, થ્રેશોલ્ડ ઉર્જા. યાદ છે ને? બરાબર. અને આને શું કહેવાય, પ્રક્રિયક અણુઓની પોતાની એનર્જી. એ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કઈ ઉર્જા થાય, સક્રિયકરણ ઉર્જા થાય ને. બરાબર, તો આવું બધું તો આપણે હમણાં હજી સમજી ગયા. ચાલો, હવે જો આ જે ગ્રાફ બતાવ્યો છે એ ઉદ્દીપક વગર છે, ઉદ્દીપકની ગેરહાજરીમાં. મતલબ હું ઉદ્દીપક યુઝ નથી કરતી, બરાબર, રિએક્શનની અંદર, તો મને ગ્રાફ જે છે એ ગ્રાફ આ રીતે મળશે અને સક્રિયકરણ ઉર્જા જે તમને દેખાય એ જેટલી જોવા મળશે. બરાબર છે. પણ જો હું કેટાલિસ્ટ યુઝ કરું છું, સાંભળજો, પણ જો હું શું યુઝ કરું છું, ઉદ્દીપક, તો મારો ગ્રાફ જે છે, બરાબર, એ ગ્રાફ કંઈક આવો થઈ જશે. બરાબર, ગ્રાફ આવું થશે એટલે તમે સમજી શકો, જુઓ તો. હા, તો મતલબમાં થ્રેશોલ્ડ એનર્જીનું લેવલ જે છે ને એ લેવલ જ ઘટાડી નાખશે. બરાબર, તો અગાઉ મેં જે કીધું હતું એમાં થોડુંક સુધારો, કે થ્રેશોલ્ડ એનર્જીનું લેવલ ડાઉન કરી નાખશે. બરાબર, પ્રક્રિયા પરિણામવા માટેની જે થ્રેશોલ્ડ એનર્જી હતી એનું લેવલ ડાઉન કરે અને એની પોતાની પર્સનલ એનર્જી તો એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, તો અહીંયા આ જે બીજા નંબરનું તમે જોઈ શકો એ શું છે હકીકતમાં, એ ડેશ બેક પ્રોસેસ માટે નથી પણ ઉદ્દીપકની હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં. બરાબર, તો બહુ સારું એવું સમજી શકાય એવું છે કે કેટાલિસ્ટની પ્રેઝન્સમાં સક્રિયકરણ એનર્જી ઈ એ ડેશ, બરાબર, અને ઉદ્દીપકની ગેરહાજરીમાં કેટલી, ઈ એ. ઓકે, તો સીધી વાત છે, અહીંયા શું છે, ઈ એ ગ્રેટર ધેન ઈ એ ડેશ. મતલબ ઉદ્દીપક ઉમેર્યા પછી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, પ્રક્રિયાની કઈ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા ઘટે છે. સક્રિયકરણ ઉર્જા શું થાય છે, ઘટે છે. અને સક્રિયકરણ ઉર્જા ઘટવાના કારણે પ્રક્રિયાનો વેગ શું થાય, માટે પ્રક્રિયા વેગ શું થાય, વધે. શું કામ? કારણ કે આટલી સક્રિયકરણ ઉર્જા તો ફટાફટ ઘણા બધા પ્રક્રિયક અણુઓ મેળવી શકશે. અહીંયા સુધી પહોંચવામાં બધા સક્ષમ ન થાય, પણ અહીંયા સુધી તો પહોંચી શકે ને ઘણા બધા, એન કરતાં વધારે. એટલે પ્રક્રિયાનો વેગ શું થશે, વધે છે. બરાબર, આ નોર્મલ વાત છે. એટલે તમે સમજી શકો કે પ્રક્રિયાના વેગમાં વધારો થાય. અહીંયા એણે શું કર્યું હોય, જે થ્રેશોલ્ડ એનર્જી છે, બરાબર, એ થ્રેશોલ્ડ ઉર્જા ઘટાડી નાખે. એટલે ડિફરન્સ તો ઘટી જ જવાનો છે. બરાબર, સીધી વાત છે. અને મેઇન તમારે એમ જ રાખવાનું કે સક્રિયકરણ ઉર્જામાં શું કરે, ઘટાડો. સક્રિયકરણ ઉર્જા ઘટશે એટલે સીધી વાત છે કે પ્રક્રિયાના વેગમાં શું થશે, વધારો થશે. બરાબર, બહુ સિમ્પલ વાત. તો આઈ થિંક તમે સમજી ગયા હશો ગ્રાફ ઉપરથી. તો સિમ્પલ, બરાબર, યાદ રાખવું. આગળ જોઈએ. ચાલો, થોડુંક થિયોરિટિકલ પોર્શન છે. બરાબર, હું ખાલી રીડ કરું છું, એક્સપ્લેન તો મેં બધું કરી દીધું છે. આમાં તો એવું એક્સપ્લેન પણ નહીં કર્યું કે પોટેશિયમ ક્લોરેટ KClO3ને ગરમી આપી વિઘટન કરી ઓક્સિજન મેળવી શકાય, પરંતુ પ્રક્રિયા વેગ ધીમો હોવાથી ઓક્સિજન મેળવવામાં વધુ સમય લાગે છે. જો મેંગેનીઝ ડાયોક્સાઇડ પાવડર ઉમેરી ગરમ કરીએ તો વિઘટન ઝડપથી થાય છે. એટલે એમ કહે છે કે KClO3 જે છે, બરાબર છે, પોટેશિયમ ક્લોરેટ, એને આપણે જો ગરમ કરીએ, રેડી, તો એમાંથી શું ઉત્પન્ન થાય છે, ઓક્સિજન મેળવવામાં વધુ સમય લાગે છે. KClO3 છે, માંથી KCl પ્લસ શું બનતું હશે, O2. રેડી, O2 બનતું હોય તો અહીંયા 3/2 કરી શકાય ને. રેડી, તો કહેવાનું એમ કે આ પ્રોસેસ તમે ઉદ્દીપકની ગેરહાજરીમાં કરો તો કેવી પ્રક્રિયા હોય છે, ધીમી હોય છે. પણ આની આ જ રિએક્શનની અંદર જો તમે શેનો પાવડર નાખી દો, MnO2નો, બરાબર છે, તો MnO2નો પાવડર નાખો તો એ શું કરશે, તો એ તમને કીધું એમ કે MnO2 જે છે એ ઉદ્દીપક છે.
બરાબર, આ પહેલાંની કન્ડિશન છે. આ પછીની આ ઉદ્દીપક જે છે એ તમે નાખો MnO2, બરાબર, તો એ ઉદ્દીપક તરીકે વર્તી અને કઈ ઉર્જા ઘટાડે? EA. સક્રિયકરણ ઉર્જામાં શું કરે છે? ઘટાડો કરે છે. એટલે પ્રક્રિયા જે છે એની ઝડપ વધશે. આ KClO3 ને કઈ પ્રક્રિયા છે? વિઘટનની. રેડી? મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્રક્રિયા કરતો નથી, પરંતુ પ્રક્રિયા વેગમાં શું કરે? વધારો કરે છે. બરાબર, માટે તેને શું કહેવાય? ઉદ્દીપક. ઉદ્દીપકનું કાર્ય પ્રક્રિયકો સાથે સંયોજાઈ મધ્યવર્તી સંકીર્ણ બનાવવાનું છે. બરાબર, આ સંક્રાંતિ અવસ્થા લાંબો સમય ટકી ન રહેવાથી વિઘટન પામે અને નિપજ મળે છે તથા મૂળ ઉદ્દીપક પાછો મળે છે. તો શું થાય? માનો કે આ પ્રક્રિયક છે, બરાબર, રિએક્શન તમે કરાવો છો પ્રક્રિયકની ટાઈમ, ઉદ્દીપક માનો કે C તમે યુઝ કરો છો. આ શું છે? આપણો કેટાલિસ્ટ છે. કેટાલિસ્ટ પહેલાં તો શું કરશે? જોડાઈ જશે. એટલે આ શું બની જશે? સંકીર્ણ. હવે ખબર જ છે કે આની સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોય છે અને બહુ અનસ્ટેબલ હોય છે. શોર્ટ ટાઈમ માટે રહેશે, તરત પ્રોડક્ટ બી મળશે, વત્તા સંકીર્ણ ઉદ્દીપક C છૂટો પડી જશે, જે ફરી પાછો બીજી રિએક્શનમાં વાપરી શકાય. રેડી? આ ટાઈપનું હોય છે. હવે ઉદ્દીપકની પ્રક્રિયાને વૈકલ્પિક માર્ગ કાઢી આપે છે. મતલબ એક ઓપ્શન ફાઇન્ડ આઉટ કરી દે છે રિએક્શન માટે ઝડપથી થવા. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય, તેથી ઉર્જા અવરોધની ઊંચાઈ ઘટાડી પ્રક્રિયાને પરિણામવા તરફ લઈ જાય છે. ઉર્જા અવરોધને આપણે કેમ કહેતા હતા? અહીંયાથી આ રીતે હું ગ્રાફ બનાવું તો આ બંને વચ્ચેનો જે આ ડિફરન્સ આવતો તો સક્રિયકરણ ઉર્જા, એને બીજું શું કહેવાય? ઉર્જા અવરોધ કહેવાય. શું કહેવાય? ઉર્જા અવરોધ. કારણ કે એની પાસે એટલી એનર્જીનું લેવલ હોય તો જ પ્રોસેસ પરિણામે, નકર થાય નહીં. બરાબર છે. આમ ઉદ્દીપકનું મુખ્ય કાર્ય શું હોય? સક્રિયકરણ ઉર્જા ઘટાડવા. બરાબર. ઉદ્દીપક સંતુલન અચળાંક K અથવા મુક્ત શક્તિ ફેરફાર પર કોઈ અસર કરતો નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જે સંતુલન અચળાંક K છે, સંતુલન અચળાંક બીજા નંબરનો કે એ જે છે K, અને બીજું મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા G, મુક્ત શક્તિ ફેરફાર, એના ઉપર ઉદ્દીપકની કોઈ અસર થતી નથી. શું કામ આવું? કારણ કે આપણને ખબર છે કે ઉપર ખાલી એક જ પરિબળ અસર કરે ને એ શું છે? તાપમાન. કે ઉપર ફક્ત Tની અસર થાય, તાપમાનની અસર થાય, પરમેનન્ટ. ઓકે, ટેમ્પરરી તો ઘણા અસર કરી શકે છે. હવે આ T જે છે એ જ ખાલી K ઉપર ઇફેક્ટ કરે, તો K ઉપર કેટાલિસ્ટ જે છે ઉદ્દીપક, એની કોઈ અસર થતી નથી. હવે K ઉપર ઇફેક્ટ ન થાય તો અહીંયા સમજો, આપણી પાસે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K છે, યાદ છે? હવે ડેલ્ટા Gના સૂત્રમાં K આવે છે. K ઉપર ઉદ્દીપકની અસર ન થાય એટલે ડેલ્ટા G ઉપર થાય નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવી. રેડી? કે સંતુલન અચળાંક K ડેલ્ટા G ઉપર ઉદ્દીપક અસર કરતો નથી. એમાં એવું તો શું થાય કે ઉદ્દીપક છે એ K ઉપર અસર ન કરે? કારણ કે K જે છે એની ફોર્મ્યુલામાં ઉપર નિપજની કોન્સન્ટ્રેશન અને નીચે શું આવે? પ્રક્રિયકોની કોન્સન્ટ્રેશન. હવે સંતુલને પહોંચવી ત્યારે પ્રક્રિયકો અને નિપજોનો જથ્થો કેવો થઈ ગયો હોય? અચળ. સેકન્ડ થિંગ કે તમે ઉદ્દીપક નાખો તો એક VF અને VRમાં એક સરખો વધારો કરે. બરાબર. હવે એક સરખો વધારો કરે એટલે એમાં કંઈ ફેર પડવાનો નથી. VF ગ્રેટર ધેન VR હશે તો એનું એ રહેશે, VF લેસ ધેન VR હશે તો એનું એ રહેશે, અને VF ઇઝ ઇક્વલ ટુ VR હશે તો પણ એનું એ રહેશે. એટલે કે ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી. બરાબર છે. પરંતુ પ્રક્રિયાના વેગનું મૂલ્ય બદલાય છે. રેડી? પ્રક્રિયાનો વેગ ઉદ્દીપક નાખવાથી શું થાય? વધે. V જે છે એ વધે. ક્યારે? શું નાખો? ઉદ્દીપક નાખો ત્યારે. ઉદ્દીપક ઉમેરતા Vની પ્રાઇસ શું થશે? વધે છે. મતલબ પ્રક્રિયા વેગ ઉપર ચોક્કસથી અસર કરશે, પરંતુ સંતુલન અચળાંક એવી કોઈ બાબત ઉપર ઇફેક્ટ કરી શકે નહીં. ચાલો, તો નોર્મલી ઘણી બધી થિયરી આજે પણ તમને એક્સપ્લેન કરી. બરાબર. હજી પણ આપણો બાકી છે અથડામણનો સિદ્ધાંત, કેટલીક રિએક્શન મિકેનિઝમ્સ, એ બધું ફિનિશ થશે. બરાબર, 2 ટોપિક કાલે થઈ જશે આઈ થિંક. તો વધીને હવે 3 લેક્ચર સુધી આ લેશન ચાલશે, પછી આપણે એક નવું લેશન જોશું. બરાબર. બને તો નાઇટ્રોજનવાળું લેશન આપણે લઈ લઈશું. બરાબર છે, એમાઇનવાળું, કે જેથી એક ઓર્ગેનિક આવી જાય તો વચ્ચે આપણને આવા ઇનઓર્ગેનિકથી રેસ્ટ મળી જાય.
બરાબર. હા, પણ એમાંય રેસ્ટ મળવાના કોઈ ચાન્સીસ નથી, કારણ કે ઓર્ગેનિક રિએક્શન્સ જે છે એમાં તમારું માઇન્ડ વધારે ચલાવવું પડશે. હું તો મિકેનિઝમ સહિત શીખવાડી દઈશ, પણ મિકેનિઝમ પચાવવી પડશે અને એ તમારે તમારા સ્ટમકમાં પચાવવી પડશે. યોર સ્ટમક ઇઝ ઇન ધ મેટર ઓફ સ્ટડી, ઇટ્સ યોર માઇન્ડ. ઓકે, તો તમારે માઇન્ડ ચલાવવું પડશે. એટલે ઓર્ગેનિક આના પછી આપણે લઈશું નાઇટ્રોજનવાળું. બરાબર, ચાલો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.